હર હર મહાદેવ, જય શ્રી રામ। તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ભાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને તો આજે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે। તો હવે ભાઈ ગોપનાથની અંદર ભાઈ અહીંયા ભવ્યથી અતિ ભવ્ય રસોડો ભાઈ કન્ટિન્યુઅસ હોય છે, કલાક ચાલુ જ હોય છે। તો આજે તમને દર્શન કરવાના છે ભવ્ય રસોડાના। ચાલો ભાઈ વિડીયોમાં નવા અને પહેલી વાર તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો। હાલો તો આપણે જઈએ ડાયરેક્ટ રસોડામાં। શાક બની ગયું છે ટેકાનું, બાજુમાં દાળ છે। બટેકાનું શાક ચાલુ છે ભાઈ, કમ્પ્લીટ વઘાર નાખી દીધો છે એટલે બધા ક્યાં ગામની સેવામાં છે? ઓરડા, ઓરડાથી ભાઈ સેવા 60 વર્ષથી એક અમારે વાહ ભાઈ વાહ, 50 થી 60 વર્ષથી ભાઈ કન્ટિન્યુ દર અમારે આવે છે। એકદમ લાઈવ ખમણ તૈયાર થઈ રહ્યા છે। હું તમને થોડી વારમાં બતાવું આની અંદર ખમણ કઈ રીતે બને ને પાકે ને ત્યારબાદ ઉતારે ને એટલે હું તમને બતાવું અંદર કઈ રીતની પ્રોસેસ થાય ને એ ભાઈ। રોટલીના વરસાદની વાત કરીને એકદમ લાઈવ તમારી સામે તમે જોઈ શકો છો। ગુંડલા તૈયાર કર્યા છે અને ગુંડલા તૈયાર કર્યા છે। ક્યાં ગામથી મળી આવો છો તમે? રેલિયાથી, બાજુમાંથી જ એમ ને? હા, બાજુનું ગામ છે ભાઈ રેલિયા। લાઈવ રોટલી તૈયાર થઈ રહી છે। આ બધા રેલિયાથી જ છે ને? બધા રેલિયા, બધા રેલિયા, હા બરોબર છે। હા એકદમ લાઈવ જો, એકદમ લાઈવ ભાઈ રોટલીનો વરસાદ ચાલુ થઈ ગયો છે। જો અહીંયા રેગ્યુલર ઘણા બધા માણસો આવતા હોય ને એટલા માટે જો લાઈવ ઘંટી પણ અહીંયા અંદર જ ઘંટી છે। લોટ એડ કરી દીધો છે ભાઈ આપણે। આમાં ચણાનો લોટ જ બેસન સ્પેશિયલ ભાઈ, બેસનનો ચણાનો લોટ જ યુઝ થાય છે। કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ખમણ। હવે થોડી વારમાં આપણે બતાવશું તમે। આ રીતના ભાઈ ખમણ રેડી થઈ ગયા છે, એકદમ મસ્ત કમ્પ્લીટ રેડી। ને ત્યારબાદ હવે આનો સ્ટોક કરે છે જો। વાહ, કમ્પ્લીટ એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે ખમણનો। હવે આની પ્રોસેસમાં છે ને ભાઈ આ જો પહેલાં પાણી ગરમ કરે છે આની અંદર, આ ટોપની અંદર। ત્યારબાદ આ કંઈક લોખંડની જાળી જેવું બનાવેલું છે જો આ રીતથી, અને આની ઉપર બધી ચોકીઓ રાખવાની હોય છે। આ બીજો રાઉન્ડ છે, એના માટે જો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ખમણની, કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। હવે આ બધા બાઉલ છે ને એની અંદર આ બધા આ ગ્રેવી ભરવાની છે। ત્યારબાદ આની અંદર આપણે મેકવાની છે પાકવા માટે। જે પહેલાં મેં તમને બતાવ્યા એ રીતના બાકી કમ્પ્લીટ રેડી થઈ ગઈ। આ ખમણની ભાઈ મેન વસ્તુ સોડાખાર હતો ને છે? હા સોડાખાર હતો, સોડાખાર નાખે કે નહીં ત્યારબાદ જ ભાઈ આ ખમણની ગ્રેવી રેડી થાય છે ને ફૂલે વધારે પડતા ખમણ। કમ્પ્લીટ ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આ બધા બાઉલ ભરવાના છે આપણે। વાહ, આ રીતથી વાહ, કાંઈ જ ઘટે નહીં સાહેબ, બધા જ બાઉલ રેડી થઈ ગયા છે। હવે આની ઉપર એકદમ મસ્ત ધાણા નાખી દેવાના છે આખા, બધામાં ધાણા નાખવાના રહે છે।
હવે જે આપણે પાણી ગરમ કર્યું હતું ને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ફૂલ ગરમ. હવે આની અંદર બધી જાળી મૂકી જો કમ્પ્લીટ લોખંડની જે તૈયાર કરેલી છે ને એમાં આપણે બાઉલ મેકી દીધા છે. હવે આને વરાળમાં બાફવા દેવાનું. સ્પેશિયલ જાળી બનાવેલી છે, એક ઉપર એક ડીશ રહી જાય એ રીતથી. હવે આની ઉપર જાળી આવશે જો બધી જગ્યાએ અલગ અલગ હોય. આ ભાઈ એક કાંઈક જુગાડ કરેલો છે, એક નંબર બનાવેલી છે જાળી કમ્પ્લીટ. બધા જ આવી ગયા છે લાસ્ટ. વાહ એ પછીનો આખો બાઉલ ભાઈ છે ને કમ્પ્લેટ આખો અને ઢાંકી દીધું છે. અહીંયા શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને એટલે ભાઈ લાડવાનો સ્ટોક ભાઈ જો કરી દીધેલો છે. આખી ચોકી ભરાઈ ગયેલી છે. અહીંયા પણ આખી ચોકી ભરી છે. લાડવાનો પ્રસાદ છે. શ્રાવણ મહિનો હોય ને એટલે ભાઈ માણસો વધારે આવતું હોય છે, એટલા માટે જો લાડવાનો સ્ટોક વધારે કરેલો છે. અને ત્યારબાદ જો આ સાઈડ પણ એક નાની ચોકી ભરી છે. જો લાડવાનો સ્ટોક વધારે પડતો છે. અહીંયા પણ છે જો દાળ ને શાક માટે ગ્રેવી થઈ રહી છે. ટમેટાની પણ દાળ ને શાક માટે જ કરવાની છે ભાઈ. ટમેટાની લાઈવ ગ્રેવી થઈ રહી. વટાણા નાખી દેશે લીલા વટાણા નાખ્યા. ત્યારબાદ ભાત પણ કમ્પ્લીટ રેડી થઈ ગયેલા છે. બરોબર છે ભાઈ, ભાતનો શણગાર થઈ રહ્યો છે. જો વટાણા નાખ્યા ત્યારબાદ જો કોથમરીને એડ કરી દીધી છે. કાંઈ જ ઘટે નહીં એવા મસ્ત રેડી થઈ ગયા છે ભાત આપણા. બાફેલા વટાણા એડ કરી દીધા. એકદમ કમ્પ્લીટ રેડી થવા આવ્યા છે ભાઈ શાક. બટેકા વટાણાનું શાક છે. જે આપણે ગ્રેવી કરેલી હતી ને મરચાંની એ હવે દાળમાં એડ કરી દીધી છે. ટમેટાની ગ્રેવી. દાળ પણ રેડી થવા આવી છે આપણી. મહાદેવ મહાદેવ મહાદેવ. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. કમ્પ્લીટ બાઉલ કાઢ્યા હતા ને એ બધા ખમણ હવે કટિંગ ચાલુ થઈ ગયું છે. હવે આને આપણે વઘારવાના છે. બીજો સ્ટોક રેડી થઈ ગયો છે. અહીંયા ભાઈ શ્રાવણ મહિનો હોય ને એટલે ભાઈ વધારે પડતા પબ્લિક આવતું હોય, એટલા માટે ભાઈ ખમણનો સ્ટોક વધારે કરવો. બીજો સ્ટોક રેડી થઈ ગયો છે. બીજો સ્ટોકની ભાઈ શરૂઆત પણ થઈ ગઈ છે. ભાઈ જે વસ્તુ આ આપણે ખમણ ગરમ કરીએ છીએ એ જો ડીઝલ ઉપર છે. હો ભાઈ લાઈટ ડીઝલની ટાંકી છે. ત્યારે બધા ઇલેક્ટ્રોનિક ચાલતું છે ને ભાઈ. સ્પીડ આપેલી છે ત્યારે બધા આમાંથી પાવર આવે એટલે આમાંથી ડાયરેક્ટ અહીંયા તાપ થાય છે. ત્યારબાદ આપણા ખમણ આમાં રેડી થાય છે વરાળ. કમ્પ્લીટ ભાઈ રેડી થઈ ગયું છે ભાઈ શાક ને દાળ. શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું ને ત્યારબાદ જો ઉતારી નાખ્યું છે. ખમણ માટે ભાઈ આને વઘાર કરવાનો છે એટલા માટે જો તૈયારી થઈ રહી છે. સાંબલ પત્ર ત્યારબાદ રાઈ એડ કરી દીધી. હવે પછી આખું જીરું એડ કરી દીધું છે. ખાંડ વધુ પડતા માત્રામાં નાખવાની છે. થોડીક પાછી એડ કરી ખાંડ. ગળું થાય ને ખમણ ગળું થવું જોઈએ ભાઈ.
દાળ પણ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. દેવની આરતી થાય ને ત્યારબાદ આપણે ભોજનાલય ચાલુ થઈ જાય છે. બાઉલમાં જો આપણે સ્ટોક કરી અને હવે બધા ભોજનશાળામાં દાળ લઈ જવાની છે. દાળનો સ્ટોક કરે છે. વઘાર કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. હવે આપણે જે ખમણનો સ્ટોક કરેલો છે ને ત્યાં લઈ જવાનો છે અને આપણે બધો વઘાર નાખવાનો છે. વઘાર રેડી કર્યો ને હવે ત્યારબાદ જો ખમણ વઘારવાના છે. ખમણમાં એડ કરી દીધો. હા એ ખટે નહીં એવા ખમણ રેડી થઈ ગયા છે. આપણે ફૂલનો સ્ટોક ખમણનો કરવાનો હોય છે કેમ કે ભાઈ શ્રાવણ મહિનો ચાલુ છે ને એટલે એક આ બાઉલ તૈયાર કરી દીધું છે. આ બીજું બાઉલ અને ત્યારબાદ જો ત્રીજો સ્ટોક મેં તમને આગળ બતાવ્યો ને રેડી થઈ છે અને થોડી વાર પછી વઘારવાનો. ભાતનો પ્રસાદ જો રેડી થઈ ગયો છે. ભાતનો પ્રસાદ થાય છે ભાઈ. જો શાક પણ કમ્પ્લીટલી બાઉલમાં ભરાઈ રહ્યું છે કેમ કે ભાઈ હવે 12 વાગવા આવ્યા ને એટલે ભોજનાલય ચાલુ થઈ જશે. પેલા ભાત મૂકી પછી દાળ અને હવે શાક. ધીમે ધીમે બધા બાઉલ જાય છે કાઉન્ટર. શાકનું નાનું તપેલું કરી નાખ્યું છે અને હવે કાઉન્ટરે લઈ જાય છે. મંદિરનો પ્રસાદ રેડી થઈ ગયો છે. આરતી થશે ને એટલે આ પ્રસાદનો થાળ ધરાવવા માટે રેડી થાય છે. આ છે આપણી ભોજનશાળા અન્નપૂર્ણા માતાજી અને ભોળાનાથ. હવે અહીંનો પણ થાળ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. હવે જો હવે આખી ભોજનાલય ચાલુ થશે. જો અહીંયા મસ્ત દીવો પણ રેગ્યુલર હોય છે. ફાઇનલ ભાઈ ભોજનાલય ચાલુ થવાની તૈયારી છે ને. જો આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તમે પણ દર્શન કરી લો ભાઈ. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આરતી પૂરી થઈ ને એટલે તરત ભાઈ જો ભોજનાલય ચાલુ થઈ ગઈ છે. આ સાઈડ બીણનો છે અને ઓલી સાઈડ ભાઈનું છે. આ સાઈડ ભાઈનું છે ભાઈ. જો હર હર મહાદેવ. જય ગોપનાથ મહાદેવ. પ્રસાદના લાડવા છે. હાલો ભાઈ તમે પણ આવી જાઓ પ્રસાદી લેવા માટે મહાદેવની. લાડવા, ખમણ, ભાત, દાળ, રોટલી અને શાક. તો આ હતો ભાઈ ગોપનાથ મહાદેવનો ભવ્ય રસોડાનો વિડીયો. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને વિડીયોમાં પહેલાં અને નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ને ભાઈ તો વિડીયોની અંદર ભાઈ હર હર મહાદેવ લખવાનું ભાઈ ભૂલતા નહીં. અને તમે પણ એકવાર જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. તો હા હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયો. બાય બાય.